વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ગુજરાતની મુલાકાત આવી રહ્યા છે। મોદીની મુલાકાત આ વખતે રાજ્યના ઉત્તર ભાગમાં કેન્દ્રિત છે। પીએમ મોદી સવારે 10 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે, જ્યાંથી સીધા તેઓ ડીસા માટે રવાના થશે। ડીસામાં લગભગ 11 વાગ્યાની આસપાસ પીએમ મોદી બનાસ ડેરીના ચીઝ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે। આ પ્લાન્ટ લગભગ 350 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે। આ સમયે પીએમ મોદી દૂધની ખાસ વેરાયટીને પણ લોન્ચ કરશે, જેમાં રોગ પ્રતિરોધક ક્ષમતા વધુ હોય છે। મોદી ડીસામાં એરપોર્ટની પાસે જ એક મોટી સભાને પણ સંબોધિત કરવાના છે। ડીસામાં સાર્વજનિક સભાને સંબોધ્યા બાદ બપોરે 12:30 વાગ્યાની આસપાસ પીએમ હેલિકોપ્ટરથી ગાંધીનગર પહોંચશે, જે બાદ તેઓ ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે જશે, જ્યાં બપોરે 1:30 વાગ્યાથી 3 વાગ્યા સુધી પાર્ટીના પ્રમુખ અધિકારીઓ સાથેની મુલાકાત કરશે, જેમાં ગુજરાત બીજેપીના તમામ ધારાસભ્યો તેમજ પ્રદેશ પ્રમુખ અને જિલ્લા પ્રમુખ પણ હાજર રહેશે। રાજ્યના તમામ બોર્ડ નિગમના અધ્યક્ષો અને ઉપાધ્યક્ષોને પણ આ બેઠકમાં બોલાવાયા છે। મોદી આ તમામને સંબોધશે। વડાપ્રધાન પદની શપથ લીધા બાદ આ પહેલો મોકો હશે જ્યારે મોદી ભાજપ ગુજરાતના મુખ્યાલયમાં પક્ષના પ્રમુખ નેતાઓ અને કાર્યકર્તાઓની વચ્ચે હશે। આ બેઠકને સ્નેહ મિલનનું નામ અપાયું છે। એવું પણ મનાઈ રહ્યું છે કે મોદી આ પ્રવાસ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓને નોટબંધીના ફાયદાઓ લોકો સુધી પહોંચવાનો સંદેશ આપશે। આ સિવાય આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ અંગે માર્ગદર્શન પણ આપી શકે તેમ છે। ભાજપ માટે આ ચૂંટણી મહત્વની છે, કારણ કે હાલમાં રાજ્યમાં પાટીદાર દલિતો ભાજપથી નારાજ લાગી રહ્યા છે।